નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. આખરી ગરમીમાં આંધી વંટોળ આવશે. હવામાન વિભાગે ગરમીથી રાહત આપતી મોટી આગાહી કરી. રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. હવામાન વિભાગે કરી આંધી વંટોળની આગાહી. હવામાન વિભાગે આખરી આગાહી કરી છે. ગરમીમાં રાહત આપતી આગાહી છે. તાપમાનમાં ઘટાડાના સંકેત આપ્યા છે. આગામી 3 દિવસ પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 4 જૂનના દિવસે રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. આ દરમિયાન કચ્છમાં 35 થી 39 ડિગ્રી તાપમાનની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે ભુજમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો 4 જૂનના દિવસે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 થી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશરય યાદવે જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસમાં વાતાવરણ સૂકું રહેશે. 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાન ડિક્રીઝિંગ ટેન્ડન્સીમાં રહેશે, જેના કારણે 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. દેશમાં કેરાલામાં ચોમાસાના વધામણા થઈ ગયા છે, ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. તેમાં 4 થી 5 દિવસ ઉપર નીચે થઈ શકે છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશરય યાદવે જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહેશે. આ વખતે ચોમાસું 1990ની પેટર્નથી બેસવાનું છે. રાજ્યમાં ચોમાસું ધમાકેદાર રીતે એન્ટ્રી કરશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જોરદાર આગાહી કરી છે. આ વખતે 1990ની પેટર્નથી ચોમાસું બેસવાનું છે. 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. ત્યારે વહેલું ચોમાસું બેસતા ખૂબ સારું રહેવાની શક્યતા છે, જેથી કાળઝાળ ગરમીથી રાહત મળવાના પણ સંકેત છે. જોકે રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે. તો બીજી તરફ આંધી વંટોળની પણ આગાહી છે. 4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂન વરસાદ પડશે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે. એમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા, ડાંગમાં સારો વરસાદ પડશે. તો દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જૂન વચ્ચે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગિરિમથક સાપુતારાથી શિયાળા જેવા દ્રશ્યો સામે આવ્યા. આહલાદક દ્રશ્યોનો નજારો જોઈને મન ખુશ થઈ જશે. કેરળમાં વિધિવત રીતે ચોમાસું વહેલું બેઠું છે, તો બીજી તરફ રેમલ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે દેખાઈ રહી છે. ત્યારે આ તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવા દ્રશ્યો ડાંગથી સામે આવ્યા. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને સમગ્ર ડાંગ પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. સાપુતારાની ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો. ધુમ્મસિયા માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને પગલે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. ભરૂચમાં એવી ગરમી પડી કે રસ્તા પરનો ડામર પીગળી ગયો. આકાશમાંથી આગ ઓગતી ગરમી માણસો કે પશુઓને જ નહીં, રોડ રસ્તાને પણ અસર કરી રહી છે. ભરૂચમાં એવી ભયાનક ગરમી પડી રહી છે કે હવે રસ્તા પરનો ડામર પણ પીગળવા લાગ્યો છે. ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પરના રસ્તાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં બળબડતા તાપમાં રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો. ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. જ્યોતિનગરથી જાડેશ્વર સુધીનો રોડ પીગળી જતા રસ્તો લપસણો અને ચીકણો થયો હતો, જેના કારણે વાહન લપસી જાય તેવી હાલત ઊભી થઈ હતી. લોકો રસ્તો પસાર કરવા માટે પૂંઠાનો સહારો લઈ રહ્યા છે. રસ્તો લપસણો બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે. રોડ રસ્તાની જાળવણીને લઈને સ્થાનિકોએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે. આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલાયા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે. ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે હોવાનું અધિકારીઓ પહેલાથી જ જાણતા હોવાનો ખુલાસો થયો છે. એસઆઈટીએ કોર્ટમાં કરેલી રજૂઆત પ્રમાણે આ પહેલા પણ ગેમ ઝોનમાં આગ લાગી ચૂકી છે. 4 સપ્ટેમ્બર 2023ના રોજ પણ આગ લાગી હતી. તે સમયે ફાયર ઓફિસર રોહિત વિગોરા હાજર હતા. ઓફિસરને ખબર હતી કે એનઓસી અનિવાર્ય છે, તેમ છતાં ફાયર ઓફિસર તે સમયે કોઈ પગલાં ન લીધા. પહેલીવાર આગ લાગી ત્યારે યુવરાજસિંહ સોલંકી પણ સ્થળ પર હાજર હતો. આ મામલે કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીની દલીલ છે. 6 જૂન 2023ના રોજ મનપાએ સ્ટ્રક્ચર તોડીને પાડવા નોટિસ પણ આપી હતી, તેમ છતાં ટીપીઓએ કાર્યવાહી ન કરી. સ્ટ્રક્ચર તોડવાને બદલે વધારવામાં આવ્યું, ત્યારે અધિકારીઓના આશીર્વાદથી ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું. યુવરાજસિંહ અને મહાનગરપાલિકાના અધિકારી મળેલા હોવાનો પણ પુરાવો છે. ત્યારે એ પણ સવાલ છે કે મનપા અધિકારીને ગેરકાયદે બાંધકામની જાણ હતી, તેમ છતાં લોકોના જીવની પરવા કેમ ન કરી? દબાણ શાખા કેમ દબાણ ન હટાવ્યું?
હાલ આ કાંડમાં જવાબદાર આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા, એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી તેમજ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા 12 જૂન સુધી રિમાન્ડ પર છે. તો અગ્નિકાંડમાં વધુ ખુલાસામાં એ પણ જોવા મળ્યું કે ટીપીઓ એમડી સાગઠિયાની અધધ મિલકત સામે આવી. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી. અગ્નિકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં ટીપીઓ એમડી સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ. એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી અને વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાના ખુલાસા થયા. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળ્યું છે. આ ઉપરાંત સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. એસીબીએ એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરી. 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ. તો બીજી તરફ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈનું પણ નિવેદન લેવાયું. વીઆર પટેલનું નિવેદન નોંધીને તેમને મુક્ત કરાવાયા હતા. સાથે જ તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને વીએસ વણઝારાની પણ પૂછપરછ કરાઈ. તપાસની આ કડીમાં રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ નજરે પડ્યો. વિડીયોમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં 3 લોકો કામ કરતા દેખાય છે. બાજુમાં જ ટાયરોનો જથ્થો પડ્યો છે. ફોર્મની શીટોનો જથ્થો પણ વિડીયોમાં નજરે પડ્યો. ત્યારે તપાસમાં આ વિડીયો એક મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. રાજકોટમાં રોડ પર દોડી રહેલી રિક્ષા અચાનક સળગી ઉઠી. રોડ પર પૂર ઝડપે દોડી રહેલી રિક્ષા અચાનક આગનો ગોળો બની ગઈ અને ભડભડ સળગી ઉઠી. આગમાં ભડભડ સળગી રહેલી રિક્ષાના દ્રશ્યો જેતપુરના છે. જેતપુર તરફ જતી પેસેન્જર રિક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. એકાએક રિક્ષામાં આગ લાગી જતા રોડ પર નાસભાગ મચી ગઈ. આખી રિક્ષા આગમાં બળીને ખાક થઈ ગઈ. સદનસીબે આગ લાગી તે સમયે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે રસ્તા પર થોડા સમય માટે વાહનો થંભી ગયા અને ટ્રાફિક જામ થઈ ગયો. ગરમીના પ્રકોપ વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંક કંપનીમાં તો ક્યાંક રોડ પર ફાટી નીકળી વિકરાળ આગ. વલસાડના ઉમરગામમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી. કંપનીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ ઉમરગામમાં ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગી ત્યારે કંપનીમાં મોટા પ્રમાણમાં માલ સામાન હતો, જેથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ. જો કે આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રસ્તા પર આગ લાગી, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. આગના કારણે રસ્તો બંધ થઈ ગયો અને વાહન ચાલકો ગભરાઈ ગયા. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. રોડ પર ગેસ પાઇપલાઇનમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. રાજકોટમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેના રૂવાડા બેઠા કરી દેતા સીસીટીવી સામે આવ્યા. રાજકોટના માવડી કણકોટ રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે રસ્તા પર પૂર ઝડપે કાર આવી રહી છે, ત્યારે અચાનક સામેથી એક બાઇક ચાલક સ્લીપ થાય છે અને કાર અને બાઇક ધડાકેભેર સામસામે અથડાય છે. કારની જોરદાર ટક્કરથી બાઇક ચાલક ઉછળીને રસ્તા પર ફંગોળાઈ જાય છે, જ્યારે ટુ વ્હીલરનો કચ્ચરખાંડ વળી જાય છે. ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત સમયે કારમાં 4 થી 5 લોકો સવાર હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. દમણમાં નબીરાએ ચાલુ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. રસ્તા પર અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. રાત્રે રસ્તા પર કાર દોડી રહી છે અને કાર પર સવાર થઈ યુવક જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સંઘ પ્રદેશ દમણનો છે. પ્રવાસન સ્થળ દમણમાં જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારે નમો પથ પર એક યુવકે ચાલતી કાર પર ઊભા રહી અને સ્ટન્ટ કર્યા. યુવક કાર પર ઊભા રહીને જોખમી સ્ટન્ટ કરતો હતો. તે સમયે કોઈ વાહન ચાલકે આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા અને વિડીયો વાયરલ થઈ ગયો. બેજવાબદાર યુવકે આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરીને રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું કર્યું, જેને લઈ સ્થાનિકો અને દમણ ફરવા આવતા પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો. આવા નબીરા સમયે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. છોટાઉદેપુરમાં થઈ રહી છે મોતની સવારી. રૂપિયા કમાવાની લાલચમાં અપાઈ રહ્યું છે મોતને આમંત્રણ. જોઈ લો મોતની સવારીના દ્રશ્યો. કોઈ સીએનજી ગેસ કીટ ઉપર બેસીને સવારી કરી રહ્યું છે, તો ક્યાંક ઘેટા બકરાની જેમ બેસાડીને જીવ પર જોખમ ખેડાઈ રહ્યું છે. થોડા રૂપિયાની લાલચમાં મોતને આમંત્રણ આપી રહ્યા છે કેટલાક લોકો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં લોકો ખાનગી વાહનોમાં કંઈક આ જ રીતે સવારી કરે છે. અહીંથી પસાર થતા એક નહીં અનેક વાહનોમાં મુસાફરોને કંઈક આ જ રીતે ભરી દેવાય છે. અલીપુરા પોલીસ ચોકી પાસેથી એક સીએનજી વાન પસાર થાય છે, જેમાં ટાંકી પર કેટલાક પેસેન્જરો બેઠા છે, પણ પોલીસને આ નથી દેખાતું. તો ઓસરંગ નદીના બ્રિજ પરથી મુસાફરી ખીચોખીચ ભરેલા એક નહીં અનેક વાહનો જઈ રહ્યા છે, જેને રોકવા વાળું કોઈ નથી. કેમ પોલીસને નથી દેખાતા દ્રશ્યો?
શું કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. આણંદમાં બંધ ઘરે નિશાન બનાવ્યું તો ભરૂચમાં બેંકની આખી તિજોરી ઉપાડી ગયા. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી. એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને આખી તિજોરી ઉપાડી ગયા. જોકે બેંકની તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ચોર બેંકના શટર તોડીને અંદર પ્રવેશ્યા બાદ બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટરથી ખેંચીને ખેતરમાં લઈ ગયા. તિજોરીને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા, જેથી તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરો આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરીને લઈ ગયા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર ન મળતા તેનો માલિક શોધખોળ કરવા નીકળ્યો ત્યારે એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું, જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. આ તરફ આણંદના ઉમરેઠમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરોએ સ્ટેમ્પ વેન્ડરના મકાનને નિશાન બનાવ્યું. મકાન માલિક મરણ પ્રસંગે ઘરેથી બહાર હતો, જેનો ફાયદો ઉઠાવી ચોરોએ બંધ ઘરમાં ખાતર પાડ્યું. ચોરો લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ્યા અને તિજોરી તોડીને રોકડ, ઘરેણાં અને ચાંદીની મૂર્તિની ચોરી કરીને ફરાર થઈ ગયા. ચોરોએ ઘરનો કબાટ, બેડમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો. ઉમરેઠમાં અવારનવાર થતી ચોરીની ઘટનાઓથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. સ્માર્ટ મીટરે ફરી એક વખત છબરડો કર્યો. 13,45,000નું વીજ બિલ આવતા ગ્રાહકને તાવ ચડી ગયો. વડોદરામાં ફરી MGVCLના સ્માર્ટ મીટરે છબરડો કર્યો. 13.45 લાખના બિલનો મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેલપુર રોડ પર રહેતા પરિવારને લાખો રૂપિયાનું બિલ આવતા વીજ કચેરી રજૂઆત માટે પહોંચ્યો અને ફરિયાદ કરી. MGVCLે વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે, ત્યારે તેની સામે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વધારે બિલ અને રિચાર્જની પ્રક્રિયાથી લોકો ત્રસ્ત છે અને જૂના મીટર ફરી લગાવી આપવાની માંગ ઉઠી છે. એવામાં વધુ એક છબરડાથી ફરી સ્માર્ટ મીટર માટે વિરોધનો સૂર ઉઠ્યો છે. દાહોદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. નકલી કચેરી બાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું. દાહોદમાં નકલી કચેરી બાદ જમીનમાં નકલી હુકમો સામે આવ્યા છે. ભૂમાફિયાઓએ જોરદાર તિકડમ લગાવ્યું. ભૂમાફિયાઓએ જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા હોવાનો ખુલાસો થયો. જમીન નકલી એને કરી પ્લોટિંગ કરાયું અને તેનું વેચાણ પણ થઈ ગયું અને અધિકારીઓ ઊંઘતા રહ્યા. મોડે જાણ થતા પ્રાંત અધિકારી અને DDO કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ. ત્યારે આ મામલે પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જમીનના નકલી હુકમ મામલે દાહોદ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે. પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે.